હેલો દોસ્તો, તો બધા કહે છે કે તમે હું કામ કરો છો? તો હું જોબ કરું છું બાપા. હું જોબ કરું છું હીરામાં. હીરા છે આ 4Pના અને 4Pના હીરાના મારે ટેબલ કાપવાના, એ મારી જોબ છે. તો કેવી જોબ છે હું તમને દેખાડું. આ છે બંદૂક એટલે કે અંગૂર. એ અંગૂરમાં જે ડાય ઊભી ને ત્યાં હીરો ચોંટાડવાનો. અને આ છે લાળિયું, જેને કહેવાય ગુંદર. એ ગુંદરને લીધે હીરો ચોંટેલો રહે. અને આ છે 180ની સ્પીડમાં ભાગતી હરણ, જેની ઉપર હીરો મૂકવાનો છે અને ખતરોના ખેલાડી બનવાનું છે ભાઈ. તો ચાલો આપણે શુભ મુહૂર્ત લઈ અને ચાલુ કરીએ હીરા ઘસવાનું. જો ગમ આ રીતે ડાયમાં ચોંટાડી દેવાનો આવે, પછી હીરો ચોંટાડી દેવાનો આવે, એટલે કે ટેબલ નીચે રહે એ રીતે ચોંટાડવાનો. પછી શરણ ઉપર મૂકવામાં આવે છે આ રીતે. પછી જોયો લાલ થાય ને એટલે હીરો એમ થાય હાલ્યો, હાલ્યો, ઓ ભાઈ, એટલે લગભગ ટેબલ થઈ ગયું છે. જોઈએ દેખાય છે તમને, જો ચમકાય, જો ચમકાય એટલે થઈ ગયું. બરાબર થઈ જાય એટલે આ રીતે હીરો કાઢી નાખવાનો. બહુ ભી નહીં દેવાય ને, સટકીને ત્યાં આવ્યું તો બરાસ મારવું પડે. પછી આ રીતે જોઈ જોવાનું ટેબલ કમ્પ્લીટ છે, હાલો કમ્પ્લીટ છે, ચાલો. ત્યારે આપણા જમા થઈ ગયા 60 પૈસા બેંકના ખાતામાં ફટ્ટીછાના પડી ગયા. પછી આવે છે પેન્સિલ. આ પેન્સિલથી લખવામાં આવે છે કેટલાનો તમે રોળો કર્યો, એટલે કે કેટલાનું હીરા તમે બનાવ્યા. અને આ છે લોટ, આમાં હીરા આવે. અને આ છે લાળિયું, જે તમને બતાવ્યું હતું હમણાં, એ લાળિયું ડબ્બીમાં આવે. અને આ જે ગોળી રહી ને ડાય અંદર, એ ડાયુંનું જો બોક્સ આવે આ રીતે, એમાંથી ડાયું જે નાના મોટા હીરા પ્રમાણે ડાયું લઈ લેવાની આવે. તો આ હતી મારી જોબ, અને હું હવે જોબે લાગી જાઉં છું. એટલે આવું કામ કરું છું તોય ખુશ છું. જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો, ફોલો કરી નાખો અને શેર કરી દો યાર. આટલું ન બોલે તો વિડીયોમાં મજા જ ન આવે. આ તો બોલવું જ પડે હો.